સઠ્ઠીની તૈયારી ચાલુ કરી દીધી ખબર ટેકનોલોજી વાળા છોકરા આવે ખબર અમારા વતી બાળકને રમાડજો વાહ ઘણી ખરીદી કરી લીધી હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશે ને હું પણ મજામાં છું અને આજ તો છે ને બધી તૈયારી કરવાની છે ને અમારે પણ આજ જવાનું છે મહુવા કા સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે તો જવું છે મહુવા હા બધી ખરીદી કરવા હો મહુવા જઈને મળીએ હું ખરીદી મને આમાં કાંઈ ખબર ન હોય હું દયાને ખરીદી કરવાની હોય હા મને કેમ કે આનો બહુ વિષય ઓછો હોય ઓય એવું છે એમ ને ખરીદી ના કેમ કે મને કઈ આવડે નહીં આવું કઈ એવું છે હા બરોબર છે વાહ તમને ખરીદી કરતા નહીં આવડતું ના રે ના લે વાહ લા રહેવા દે આમ તારી એન્ટ્રી પણ આલે બીજું ફૂલ લખી દો ના મને નાખવા મને ફૂલડો નાખ રહેવા દે આમ મોવા દઈ તેમ લાગુ જો દયા ચંદુ બોલો ફૂલ નાખીને નીકળી છે તો ફેમિલી આ છે ને અમારે જવાનું છે મવા ખરીદી કરવા કેમ કે નાનું બેબી છે એની સઠ્ઠી આવે કે નહીં તો સઠ્ઠીની બધી તૈયારી કરવાની ચાલુ કરી દીધી છે અને આજ તો ઘણા ખરાને કયા હતા ને આવ્યા છે કેમ કે કહેવાનું હોય કે નહીં સઠ્ઠીમાં આવવાનું એ બધાને પણ કહી દીધું છે ને હજી ફોન કરીને કહેવાનું પણ બાકી છે કા સંદીપ આગું થોડુંક કેવું પડે ને તો વહેલા હાર આવી હી કે કા સંદીપ તેમે રે બધા હો ને ફેરમાં રહે ને કે આ વારે જવાનું છે હા એટલે આગું કેવું પડે અટાણે બાવે એમ કીધું તમે અટાણે કે મવા જાવ ને મવા જે ખરીદી કરવાની છે ને સઠ્ઠી હાટું એ બધી કે શોપિંગ કરતા આવો અને અટાણથી બધી તૈયારી ચાલુ કરી દીધી છે આજથી કા સંદીપ હા હા ને અમારા ભાઈને આવવાનું છે આજ હે એને મારા દીકરાને પાણીપુરી ખાવા આવવું એવું છે મારે મોવે પાણીપુરી ખાવા આવું એમ કે હે ભાઈ દીકરો પાણીપુરી ખાવાનો આજ મોવા હે એ પાછો હોય છે શરમાઈ ગયો છોકરો શરમાઈ છે એવું છે તો હાલો બધાય બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બા અમે જઈએ મોવા હો આપણે સઠ્ઠીમાં જે જોતો હોય લેતા આવી હો ને હા તો અમે સઠ્ઠીની તૈયારી ચાલુ કરી દીધી કબા કબા જય માતાજી જય માતાજી તમે જઈ મોવા હો બા હાલો મારા બાવે છે ને આજ અમને કામ આપ્યું છે બધી તૈયારીનું બા અત્યારના છોકરાને આવી બધી ફેસિલિટી હોય બાબા બાબા અમારે વખતે આવું કઈ હતું બા અમે તો ભાડે ને એટલે તાને સઠ્ઠી જ નથી કરી એમ નહીં કરી હોય પણ ઈ તો હું હોય એટલે હાદી સઠ્ઠી હોય તો અત્યારે બધું આ હું આ ફેશન આવી ગઈ ઘણી ખરી નહીં કરી હા પણ આ ખાવ હાદી મદદ કર્યા બે બસ બા કઈ ન હોય ને અત્યારે બા બધે કેવા કાગળિયા બગળિયા બધું બહુ બધી ફેસિલિટી આવે કબા પણ આપણે અટાણનું જ કરવાનું હોય હાસી વાત ને બા ઈ તો હવે નવી ફેશન. હા પેલાનું થોડું વિચારવાનું હોય હાસી વાત કે બા અત્યારે ટેકનોલોજી વાળા છોકરા આવે કબા અમર બા ને સંદીપ ને દાંત કાઢે બા અમે જઈ હાલો તો ફટાફટ હવે જઈ અને તૈયારી કરવા મળી હવે બધી સઠ્ઠીની અને બધી શોપિંગ કરવા મળી સઠ્ઠીમાં શું શું જોઈ ઈ બધું લઈ લઈ કા સંદીપ હાલો ભાઈ મોડું ના કરવું ફટાફટ હવે જઈએ મોવા અત્યારે ફેમિલી આવી જાય છે મોવામાં આવતા જો ખરીદી ચાલુ કરી દીધી નાના બાવની કા સંદીપ હા તારે જે લેવાનું લીધરે કહે કે અમે હા. પટેલ ઉભા છે એને હું જઈ પાણીપુરી લારી પર જો હું ખાવું બરા પાણીપુરી ઓ ખાવાનું છે વાહ પછી હો હા હા વાહ હાલો હું પેલા છે ને ખરીદી પેલા કરી લઉં ને પછી એને નાસ્તો કરાવી અમારા નાના બેબી માટે છે ને કપડાં ને એવું બધું લેવાનું છે તો ફટાફટ લઈ લઉં ને અમારા માસી મને આવતા જ કીધું કે લાવો પેંડા એમ કા માસી પેંડા તો જોઈ જ ને હા એ સાચી વાત છે કેમ કે માસી છે ને અમારા રેગ્યુલર વિડીયો જોઈ ને એટલે આવતા જ કીધું કે પેલા પેંડા લાવો ઈ કે પેંડા તો ખાવાના જ હોય ને સાચી વાત છે માસી પાછી કે લાવો એટલે પાકા લેતી આવું હો એ બસ આટલો ભાવ છે તો બસ છે હા નહીં વિશેષ નથી તબિયત સારી છે ને ઈ જોવા બસ તબિયત બહુ સારી છે મા દીકરાની બે હા બે ની હો પણ હા આપણે ઈ જ જોવે ઈ જોઈએ હાસી વાત છે તો હાલો પેલા છે ને ખરીદી કરી લઈએ ફેમિલી તો હવે નાના બાવની બધી ખરીદી થઈ ગઈ છે કા કોયાન કપડાં કપડા ને કા બધું આવી જાવ અમાર ઘેર પેંડા ખાવા હા કાઈ વાંધો હો નહીં ચોક્કસ અમારા સબસ્ક્રાઇબર છે ને કા માસી અમાર રોજ વિડીયો જોવ કે નહીં દરરોજ જોવાના હા જોઈએ હે હા મજા આવી જાય ઘડી ફ્રેશ થઈ જાય હે જોઈ તો ફ્રેશ થઈ જાય હે દાદા હું કહું
એ થેન્ક યુ, આભાર તમારો. ને હાલો આવજો પેંડા ખાવા. બીજા ગ્રાહકને કેજો અહીં આવે બધી વસ્તુ રાખીએ છીએ. હા ભાઈ, જો અમારા માડી છે ને અહીંયા લેગીસ, કુર્તી, સુંદરીયું, હંધુ, ટોટલિંગ રાખે છે, નાના કપડા ને એવું બધું મોવામાં કામ હશે. હા હે માડીનો ભાવ રીઝનેબલ છે. હા, અમારે છે ને પતુ છે ને એ નાનો હતો ને તઈને અહીંથી ખરીદી કરીએ, હજી અહીંથી જ ખરીદી કરી. નાનો ભાઈ હતો ને છે ને એના ખરીદી અહીંથી જ કરી. સાચી વાત ને માસી? મુલાકાત બાર મુલાકાત. હા, એકવાર આવજો ને બાર આવવું પડશે એમ. અને અમારા વતી બાળકને રમાડજો. વાહ ને તમે આવજો એક દી રમાડવા નાનો ભાવ ને. હા, તમે તો વિડીયોમાં જાઓ એટલે ખબર પડી જાય. વાહ કોટડા આવશે ને એટલે આવજો. હા હાલો, જાય બીજી ખરીદી કરવાની બાકી છે. હા હાલો, તો હવે જઈ ને બીજી ખરીદી કરવાની ચાલુ કરી દીધી. તો ફેમિલી જો અહીંની બધી ખરીદી કરવાની હતી ને તો ખરીદી કરી લીધી. કા સંદીપ? હા, જે લેવા આવું કે બાકી રહો. હજી બાકી છે એક વસ્તુ, આમ લેવા જઈ. હાલો હાલો, હજી એક વસ્તુ લેવાનું બાકી છે તો ફટાફટ લઈ લઈએ. જો અહીંથી પણ લઈ લીધું છે ને હવે જવું ને પતુને પાણીપુરી ખવડાવવા. એ લખાવજો પાણીપુરી. હા હાલો દીકરો લે. હાલો હા, તો હવે છે ને ખરીદી અહીંની પણ કરી લીધી, ઘણી ખરીદી કરી લીધી, પણ હું તમને છે ને ઘેર જઈને બતાવી. તો હવે અહીંથી હવે જઈ પાણીપુરી ખાવા. વાહ તમારો જલસા રહ્યો પણ. હે પતુ, તાર જલસા છે? હા હા ફેમિલી જો હવે આવી જશે પાણીપુરી ખાવા. આમ જો અમાર પતો કામ બેસી ગયા. જો એને કેમ ખાવી? આ ખાઈ બેટા. દો એને પૂ દઈ દઉં. એ પાણીપુરી ખાઈ છે. તો આવો બધા તમે પાણીપુરી ખાઓ. તો હવે પાણીપુરી ખાઈ લઈએ. આમ જો મોઢામાં પાણી આવવા માંડ્યું પાણીપુરી પાડીને. તો પાણીપુરી ખાઈ લઈને પછી અહીંથી જઈએ ડાયરેક્ટ ઘરે. ફેમિલી હવે જો મવાથી વહી આવ્યા છીએ ઘરે, અને આજ મવાથી આવતા જ સંદીપે છે ને નાસ્તો પાણી કરવાનું ચાલુ કરી દીધું. ભાળ જો મેંડીના ફોફાના ઢગલા કરી નાખ્યા. જો તો માંડવી ખાઈ લીધી. તરબૂચ એક અડધું ખાધું ને અડધું તો પીડ્યું છે. એ ખાવાનું છે ભાઈ. હે પૂજાબેન, જય માતાજી. જય માતાજી, રામ રામ માતાજી. આજ તો બધી છઠ્ઠીની તૈયારી ચાલુ કરી દીધી. કાવ પૂજાબેન? અમે બધું મવેથી લઈ આવ્યા. હા, નાના ભાઈ હાટો. તો પેલી આ બધું પતુભાઈ લઈ આવ્યા. ભાઈ હાટુ. હા તમને લઈ જાવ તો પણ તમે નતા. કા સંદીપ? નિશાળે જેલે હતી એટલે. તો છે ને બધી છઠ્ઠીની બધી વસ્તુ છે ને લઈને વહી આવ્યા છીએ, ને પછી અમે બા ને પૂજાબેન ને દેખાડશું. શું કરો બા? પાણી ભરો. ભક્તો માને ફોન કરીને કીધું કે બા? એવું છે, બધાને ફોન કરજો ને. કૈલાસ બેન ને શોભા બેન ને બધાને. હા, એ સાચી વાત છે. તો આગળ છે ને બધાને કઈ એટલે બધાને ફોન કરીને કહી દે. પૂજાને મમ્મીને ન કહેતા કે બા પૂજાને મમ્મીને કહેવાનું કે નહીં કહેવાનું? પૂજીને મમ્મીને હંધાઈને છે ને આગળ ફોન કરીને કહી દઈએ, કેમ કે આગું કેવું પડે કે નહીં એટલે. ને બધાને અડધા ઘણા ખરાને તો કહી દીધા ને ઘણા ખરાને બાકી છે. એવું છે. હાલો, બધી તૈયારી તો ચાલુ થઈ ગઈ, પણ મારે છે ને કારણ રસોઈનું ટાણું થઈ ગયું છે, રોટલા બનાવવાનું. તો ફટાફટ હું તો જાઉં રોટલા ઘડવાને. હવે છઠ્ઠીનું બધું કામ કરશે ને ફોન કરશે એ આ સંદીપ. હવે તમારે ફોન કરીને હંધાઈને કહી દેવાનું છે. કહી દો. હા, કે છઠ્ઠીમાં વહેલા હાર બધા પોગી જાય. સાચી વાત ને? બરોબર છે. તો ફેમિલી આવી રીતના છે ને કપડા ને એવું બધું લેવાલા છે છઠ્ઠી હાટું, નાના ભાઈ હાટું. એવું છે. તો પાછું હેકલીને મૂકી દે. જમાર બા દાંત કાઢે ને પૂજીને. હે પૂજીને તો કઈ ખબર ન હોય એના છઠ્ઠીમાં શું હોય. પૂજી તને ખબર છે તારે છઠ્ઠીમાં શું હતું? નહીં મને નથી ખબર પૂજીને છઠ્ઠીમાં હોય. કેમ કે એને છઠ્ઠી હતી તો હું નથી કાબા. હા, એવું છે. તો પાછું છે ને હેકલીને મૂકી દઈ. ફેમિલી વાળું પાણી કરી લીધા ને વાળું પાણી કરીને જોઈએ નાના બાવ પાસે આવી ગયા અટાણે હાજે, કેમ કે હું તું ને તેમ જો આ હું છે પોતું આમ જો જવું તો ગોદડામાં હકારે ગાડી. બા તમારે અહીં હોવાનું છે કે હવે? એવું છે. અમારા બા ની છે ને અહીંયા નાનો બાવ છે કે નહીં, ત્યાં અહીંયા નાના બાવ ને છે ને રાત રડે ને ત્યાં હોવું પડે. ત્યાં જો હુતા છે બધા. આ કવરાવે જો બેન ભાઈ બેઠા છો. એવું જોઈએ તને ઘડી કટાને હેવાન કરીએ બધા. તો બેઠા હા ને આજ તો છે ને હાવ થાકી જાવ, કેમ કે મોવામાં જાય ને એટલે અહીંથી આ દુકાન આ દુકાન આ દુકાન એમ બધી તૈયારી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. કેમ કે આ બધાને કહેવાનું હતું તો કહી દીધું, અને જે વસ્તુ લાવવાની હતી એ પણ લઈ લીધી. એટલે બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.